કાલે તો લેક્ચર નતો, બસ ઇમરજન્સી હતી એટલા માટે થોડી. નેક્સ્ટ જે છે લાસ્ટલી જે કન્ટિન્યુ કરતા હતા આપણે ઓબેસિટી ઇન પ્રેગ્નન્સી જોયું હતું, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, ટ્યુબરક્યુલોસિસ જે છે કન્ટિન્યુએશનની અંદર additional complications during pregnancy. So જે complications additionally કઈ કઈ during pregnancy present હોય છે? First, dental abscess, broken or missing teeth, pregnancy, gingivitis, periodontal disease, pyogenic granuloma, and oral cancer are complications of pregnancy. During pregnancy, જે dental complications હોય છે એમાં dental abscess હોય, or maybe broken or missing teeth present હોય. Pregnancy gingivitis, gums જે છે, so gumsમાં ઇન્ફેક્શન જે છે પ્રેઝન્ટ હોય, સો એને gingivitis કહેવાય. And periodontal disease, pyogenic granuloma, and oral cancer are the complications. Now risk factors કયા કયા છે? If tobacco use કરતા હોય, tobacco chewing હોય, high sugar consumption, poor oral hygiene, high stress level, substance use, particularly with amphetamines જે છે યુઝ કરતા હોય, સબસ્ટન્સ અબ્યુઝ જે છે કરતા હોય છે, કે જે ડ્રગ્સ જે છે એનો યુઝ કરતા હોય, પર્ટિક્યુલરલી જે મિથ એમ્ફેટામાઇન્સ હોય છે એનો યુઝ કરતા હોય, ઓર ડાયાબિટીસ વાળા ક્લાયન્ટ હોય, HIV ઇન્ફેક્શન, ઇમ્યુનોસપ્રેશન, લો ઇન્કમ, પુઅર ન્યુટ્રિશન, medications that reduce saliva, hormonal changes, genetic predisposition, poor access to oral health provider. So risk factors જે છે એની અંદર ટોબેકો ઓર હાઈ શુગર કન્ઝમ્પશન કરતા હોય, ટોબેકો જે છે યુઝ કરતા હોય, સબસ્ટન્સ અબ્યુઝ જે છે કરતા હોય છે એવા ક્લાયન્ટ્સની અંદર, ઓરલ હાઇજીન મેન્ટેન ના હોય, પુઅર ન્યુટ્રિશન, લો ઇન્કમ, ઇમ્યુનોસપ્રેશન હોય, મેડિકેશન કે જે સલાઇવાને રિડ્યુસ કરે છે, પુઅર એક્સેસ ટુ ઓરલ હેલ્થ પ્રોવાઇડર્સ જે છે, ઇફ ઓરલ હેલ્થ પ્રોવાઇડર જે છે એમની સાથે કન્સલ્ટન્ટ કે એવું કંઈ ના થયું એમને, તો એના લીધે બી કોમ્પ્લિકેશન જે છે વધારે જોવા મળે. પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ, એડિક્વેટ ફ્લુઇડ ઇન્ટેક, ટૂથ બ્રશિંગ ટ્વાઇસ ડેલી વિથ ફ્લુરિડેટેડ ટૂથપેસ્ટ, કે ફ્લોરાઇડ જે છે એની ડેફિશિયન્સી ના થાય એના માટે. ફ્લોસ એટલીસ્ટ વન્સ ડેલી, રેગ્યુલર ઓરલ હેલ્થ ચેકઅપ્સ, અવોઇડ ટોબેકો, avoid high sugar drinks and sweet snacks, regular physical exercise, soft diet, warm towel or heating pad, analgesic, dental consult, and antibiotic for abscess. જેમ કે dental abscess હોય તો એના માટે antibiotic, and surgical drainage as indicated if granuloma or oral cancer હોય, so surgery જે છે એના લીધે આપણે સર્જિકલ ડ્રેનેજ જે છે એ પ્રેઝન્ટ હોય, ઓર ડેન્ટલ કન્સલ્ટન્સી ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ ઇફ પુઅર એક્સેસ ટુ ઓરલ હેલ્થ કેર પ્રોવાઈડ હોય, સો એ બી વન ઓફ ધ રિસ્ક ફેક્ટર છે ડેન્ટલ પ્રોબ્લેમ્સ થવા માટેના. આયર્ન ડેફિશિયન્સી અનેમિયા, લો ડાયટરી ઇન્ટેક ઓફ આયર્ન ઇફ હશે તો એના લીધે બી આયર્ન ડેફિશિયન્સી અનેમિયા પ્રેઝન્ટ હશે. એડોલેસન્સ, પ્રેગ્નન્સી એન્ડ બ્રેસ્ટ ફીડિંગ ઓર ચેસ્ટ ફીડિંગ, low socioeconomic status, આફ્રિકન અમેરિકન, હિસ્પેનિક, નેટિવ અમેરિકન એન્ડ રિસેન્ટ ઇમિગ્રન્ટ્સ હોય, સો એવા જે ક્લાયન્ટ હશે કે જે એમની જે સ્પીસીસ હોય એના પ્રમાણે રેશિયલ જે એમની પ્લેસ હોય છે એના બેઝ પર આયર્ન ડેફિશિયન્સી અને એમાં જે છે પ્રેઝન્ટ હોય છે, લો ડાયટરી ઇન્ટેક હોય, ઓર પ્રેગ્નન્સી ઓર બ્રેસ્ટ ફીડિંગ હોય, એડોલેસન્ટ ક્લાયન્ટ્સ હોય છે તો એની અંદર બી આયર્ન ડેફિશિયન્સી એનિમિયા પ્રેઝન્ટ હશે. હિસ્ટ્રી ઓફ અનેમિયા બિફોર પ્રેગ્નન્સી, underweight before pregnancy, if anemia ની history હોય, before pregnancy anemia present હોય, underweight હોય before pregnancy, eating problems, multiparity eating problems હોય કે eating disorders હોય, so એના લીધે બી iron deficiency anemia present હશે, જેમ કે પાઇકા છે, so એના લીધે iron deficiency anemia present હોય. short interval between pregnancy, 2 pregnancies હશે, so બંને વચ્ચેનો interval જે છે short હોય, multiparity હોય. blood loss, menorrhagia before pregnancy,
frequent blood donation, chronic infectious process, malabsorptive disorders કે જે એબ્ઝોર્પ્શન આયર્નનું થવું જોઈએ પ્રોપરલી નહીં થાય તો એના લીધે બી આયર્ન ડેફિશિયન્સી અનિમિયા થઈ શકે છે. સ્ટ્રિક્ટ વેજીટેરિયન ડાયટ, આલ્કોહોલ એન્ડ સબસ્ટન્સ અબ્યુઝ, ટોબેકો યુઝ, સ્ક્રીનિંગ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, કમ્પ્લીટ બ્લડ સેલ કાઉન્ટ જે છે એ એટ ઇનિશિયલ વિઝિટ આપણે જે છે કરીએ જે બી ટ્રીટમેન્ટ ઓર મેનેજમેન્ટ જે છે એની અંદર એ 24 to 28 વીક ઓફ જેસ્ટેશન ઓર 36 વીક ઓફ જેસ્ટેશન હોય ત્યારે આપણે આયર્ન ડેફિશિયન્સી અને એના માટે સ્ક્રીનિંગ પરફોર્મ કરીએ. આયર્ન સપ્લિમેન્ટ ઇન એડિશન ટુ પ્રીનેટલ વિટામિન્સ એઝ પ્રિસ્ક્રાઇબ, અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન આપણે આયર્ન સપ્લિમેન્ટ્સ જે છે પ્રોવાઈડ કરીએ છીએ પ્રીનેટલ વિટામિન્સ જે છે એની અંદર. Teach to take iron supplement between meals so that absorption of zinc is not affected. કે between meals જે છે iron supplements લે કે જેનાથી zinc જે છે એનું absorption જે છે એ બી affected ના થાય. Advice on foods high in iron કે જે ડાયટ એવું એ લોકોને એડવાઇસ કરવાનું કે એવું ડાયટ લે કે જેનાથી આયર્ન જે છે આયર્ન રીચ ડાયટ હોય કે જેનાથી આયર્ન વધારે મળે. Advice on medication inhibiting absorption of iron such as antacids, proton pump inhibitors, certain antibiotics. કેટલીક મેડિકેશન એવી હોય છે કે જે આયર્ન એબ્ઝોર્પ્શનને ઇનહિબિટ કરતી હોય છે. સો એવા જે મેડિકેશન્સ હોય જેમ કે પ્રોટોન પમ્પ ઇનહિબિટર છે ઓર એન્ટાસિડ્સ છે ઓર સર્ટેન એન્ટીબાયોટિક્સ, સો એ કહેવાનું કે એને એવી મેડિકેશન્સ જે છે એને અવોઇડ કરે એટલે એના પર એડવાઇસ જે છે પ્રોવાઈડ કરો કે એના સિવાય તમે બીજી કોઈ મેડિકેશન જે છે એ રિફર કરો કાં તો જે PHCB જે છે એમને જઈને રિપોર્ટ કરો. રેફરલ ટુ ડાયટિશિયન may need blood transfusion or IV iron if severely anemic. ડાયટિશિયન જે છે એમને આપણે રેફર કરીએ છીએ એન્ડ ઇફ સિવિયર એનેમિક ક્લાયન્ટ હશે સો મે બી બ્લડ ટ્રાન્સફ્યુઝન જે છે એ નીડેડ હોય ઓર IV આયર્ન જે છે પ્રોવાઈડ કરીએ છીએ આપણે આયર્ન સુક્રોઝ જે છે એના પાઇન્ટ્સ આપીએ છીએ. Asthma, exposure to allergens, dust mites, animal dander, cockroaches and mold, pollen, grass, flowers, smoke, tobacco, air fresheners, chemical cleaners and sprays. અસ્થમા જે છે because of allergens હોય કે allergens હોય એના લીધે કાં તો ડસ્ટના લીધે એનિમલ ડેન્ડર્સ હોય કે એનિમલ્સના ફર્સ હોય એના લીધે અસ્થમા થવાના ચાન્સીસ છે. કોક્રોચીસ, મોલ્ડ હોય, પોલેન જે હોય છે ફ્લાવર જે હોય છે એની અંદરથી જે પોલેન્સ મળે છે એટલે એ પોલેન્સ પ્રેઝન્ટ હોય તો એના લીધે બી ગ્રાસના લીધે કોઈને એલર્જી હોય, ફ્લાવર્સથી એલર્જી હોય ઓર સ્મોકથી, ટોબેકો, એર ફ્રેશનર, કેમિકલ ક્લીનર્સ ઓર સ્પ્રે જે છે બધા એલર્જન્સ છે એના એક્સપોઝરમાં આવશે તો અસ્થમા જે છે ટ્રિગર થશે. અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ, સાઇનસાઇટિસ, જે નેઝલ સાઇનસ હોય છે સો નેઝલ સાઇનસની અંદર ઇન્ફેક્શન હોય ઇન્ફ્લામેશનના લીધે અસ્થમા બી પ્રેઝન્ટ હોય. કોલ્ડ ટેમ્પરેચર, ફિઝિકલ એક્ટિવિટી, સલ્ફાઇટ્સ ઇન ફૂડ એન્ડ ડ્રિંક્સ, ફિઝિકલ એક્ટિવિટી જે છે એના લીધે બી અસ્થમા ટ્રિગર થાય. ફૂડ એન્ડ ડ્રિંક જે છે એની અંદર સલ્ફાઇટ્સ જે છે પ્રેઝન્ટ હોય. ગેસ્ટ્રોએસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ GERD હોય તો એના લીધે બી અસ્થમા જે છે થવાના ચાન્સીસ છે. એન્ડ વેધર ચેન્જીસ, જે વેધર ચેન્જીસ થતો એના લીધે અસ્થમા ટ્રિગર થશે. મેનેજમેન્ટ, એજ્યુકેશન ઓન પ્રિવેન્શન એન્ડ એક્ઝર્વેશન. સો એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું કે અસ્થમાને પ્રિવેન્ટ કઈ રીતે કરી શકીએ અને એક્ઝર્વેશન હોય તો એનું એજ્યુકેશન પ્રોવાઈડ કરો. અવોઇડ ટ્રિગર્સ એન્ડ એક્સપોઝર. સો ટ્રિગર્સ એન્ડ એક્સપોઝર જે છે એને અવોઇડ કરો. અસ્થમા એક્શન પ્લાન એજ્યુકેશન. સો અસ્થમા એક્શન પ્લાન એજ્યુકેશન પ્રોવાઈડ કરો. ઇફ અસ્થમા જે છે એ અસ્થમા એટેક પ્રેઝન્ટ હોય સો એના પ્લાનિંગ જે છે આખું એનું એજ્યુકેશન પ્રોવાઈડ કરો. અસ્થમા મેડિકેશન જનરલી સેફ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, જે અસ્થમાની મેડિકેશન્સ હોય છે જનરલી જે છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી સેફ હોય છે. શોર્ટ એક્ટિંગ બીટા એગોનિસ્ટ, લોંગ એક્ટિંગ બીટા એગોનિસ્ટ એન્ડ ઇનહેલ કોર્ટિકોસ્ટેરોઇડ્સ યુઝ. જે શોર્ટ એક્ટિંગ બીટા એગોનિસ્ટ જે છે આપણે પ્રોવાઈડ કરીએ, લોંગ એક્ટિંગ એન્ડ જે ઇનહેલ કોર્ટિકોસ્ટેરોઇડ્સ હોય છે એનો યુઝ જે છે એ મેનેજમેન્ટની અંદર આવશે. જે પંપ હોય છે પંપ જે છે એની અંદર મેડિકેશન લે અને પછી અસ્થમા જે છે એની અંદર યુઝ કરીએ છીએ આપણે.
instructions on use of inhalers and nebulizers જે છે એનો કઈ રીતે યુઝ કરો અને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો એન્ડ જે ઇન્હેલર્સ છે સો ઇન્હેલર્સ નો કઈ રીતે યુઝ કરવાનો એ જે છે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. Oral medication may be needed depending on severity. Serial growth scans by ultrasound you should be done starting at 32 weeks. So જે growth જે છે એના scanning 32 weeks જે છે ત્યાંથી start કરવાના USG છે એના. Frequent non-stress tests are advised depending on severity. તો સિવિયરિટી જે છે એના પર ડિપેન્ડ કરે છે. ફ્રિકવન્ટલી નોન સ્ટ્રેસ ટેસ્ટ જે છે આપણે એડવાઇસ કરીએ છીએ. નોન સ્ટ્રેસ ટેસ્ટ જે છે એ કઈ રીતે પરફોર્મ કરવામાં આવે છે યાદ છે કોઈને? નોન સ્ટ્રેસ ટેસ્ટ સ્ટ્રેસ ટેસ્ટ જે હતું કેમિકલ સ્ટ્રેસ ટેસ્ટ આપણે પ્રોવાઈડ કરીએ છીએ ઓર નોન સ્ટ્રેસ ટેસ્ટ છે જે બંને આગળ શીખ્યા હતા. નોન સ્ટ્રેસ ટેસ્ટ શું છે? ફીટલની મૂવમેન્ટ ચેક કરીએ છીએ. નોન સ્ટ્રેસ જે છે એમાં ફિટલની મૂવમેન્ટ અને FHR જે છે બંને ચેક કરીએ છીએ આપણે. એટલે એના માટે ટ્રાન્સડ્યુસર જે છે એનો યુઝ કરીએ છીએ અને યુએસજી જે છે બંનેનો યુઝ કરી ને મૂવમેન્ટ પ્લસ FHR જે છે બંને ચેક કરીએ છીએ આપણે. Daily fetal kick counts advice. Influenza vaccine is important and smoking cessation is also important. Last complication, Zika virus. Recent travel or history of residing in an area with local transmission within the past 6 months. So, recently traveling કર્યું હોય or કોઈ એવા એરિયાની અંદર એ લોકો રહેતા હોય કે જ્યાં લોકલ ટ્રાન્સમિશન જે છે વિધિન પાસ્ટ 6 મંથની અંદર એવા એરિયામાં રહેતો કે ઇન્ફેક્શન જે છે વાયરસ જે છે એ ટ્રાન્સફર થવાના ચાન્સીસ હોય એ રિસ્ક ફેક્ટર્સની અંદર આવશે. Prevention and management, treatment revolves around symptom relief. જે બી symptoms હશે વાયરસના એને રિલીફ કરવા માટેની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો. Rest is important. Fluid to prevent dehydration. Acetaminophen for fever and pain. જે ફ્લૂના સિમ્ટમ્સ હશે ઝિકા વાયરસ જે છે એનાથી જે ફીવર એન્ડ પેઇન પ્રેઝન્ટ હશે સો એના માટે એસિટામિનોફેન પ્રોવાઈડ કરો. Avoid aspirin and non-steroidal anti-inflammatory drugs. NSAIDs જે છે એ અને એસ્પિરિન બંને જે છે અવોઇડ કરીએ છીએ ડ્યુરિંગ પ્રેગ્નન્સી. May need serial ultrasounds to monitor fetal well-being. સો અલ્ટ્રાસાઉન્ડ જે છે આપણે પરફોર્મ કરીએ છીએ ઇન સિરીઝની અંદર કે ફિટલ મોનિટરિંગ ઓર ફિટલ વેલબિંગ જે છે એને મોનિટર કરવા માટે. Newborn should be tested within 24 hours. Microcephaly is possible. ન્યૂબોર્ન જે છે એને 24 અવર્સની અંદર તમારે ટેસ્ટ કરવાનો એન્ડ માઇક્રોસિફેલી જે છે મે બી પોસિબલ હોય. એન્ડ બર્થિંગ પેરેન્ટ ફિટલ સ્પેશિયાલિસ્ટ રેફરલ શુડ બી ડન. સો બર્થિંગ મધર એન્ડ ફિટલ સ્પેશિયાલિસ્ટ જે છે એનું રેફર કરવાનું એમને. જેટલી બી પ્રેગ્નન્સી રિસ્ક કન્ડિશન્સ હતી રિલેટેડ ટુ પ્રેગ્નન્સી જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ઇઝ લેબર એન્ડ બર્થ. પ્રોસેસ ઓફ લેબર ટોટલી જે લેબરની પ્રોસેસ હોય છે સો આખી પ્રોસેસ જે છે આ ચેપ્ટરની અંદર લર્ન કરશું. એન્ડ ઇફ પ્રોસેસની અંદર કોઈ એબનોર્માલિટી પ્રેઝન્ટ હોય સો એ કઈ કઈ એબનોર્માલિટીઝ હોય છે એ આખા ચેપ્ટરની અંદર છે.
ફર્સ્ટ પ્રોસેસ ઓફ લેબર જે છે એમાં 4 P's જે છે આપેલા છે. લેબર is coordinated sequence of involuntary intermittent uterine contractions. લેબર જે છે coordinated sequence હોય છે જે involuntary intermittent contraction જે છે uterine contraction સ્ટાર્ટ થાય એન્ડ આખી પ્રોસેસ જે છે એની અંદર લેબરની જે છે ડિલિવરી બેબી જે છે ડિલિવર થાય એન્ડ બર્થ એકચ્યુઅલ ઇવેન્ટ ઓફ બર્થ. લેબર જે છે એ પ્રોસેસ છે એન્ડ બર્થ જે છે એકચ્યુઅલ ઇવેન્ટ છે જેના થ્રુ જે બેબી જે છે બોર્ન થાય છે. નાઉ ટોટલી 4 P's જે છે એ four major factors interact during normal childbirth. જે આખી childbirth ની પ્રોસેસ છે એની અંદર 4 P's જે છે ઇમ્પોર્ટન્ટ છે. 4 P's are interrelated and depend on each other for safe birth and are powers, passageway, passenger and psyche. So 4 P's જે છે યાદ રાખજો કે જે ઇમ્પોર્ટન્ટ છે ડ્યુરિંગ લેબર પ્રોસિજર. પાવર્સ મીન્સ યુટ્રાઇન કોન્ટ્રેક્શન. પેસેજ વે મીન્સ કે જે પેસેજ છે કે સર્વિક્સ થી લઈને જે પેલ્વિક ફ્લોર છે વજાઇના છે આખો જે પેસેજ થ્રુ જે બેબી જે છે બોર્ન થાય છે એન્ડ પેસેન્જર મીન્સ કે ફિટસ એન્ડ લાસ્ટલી સાઇક એટલે કે જે મધર જે છે એનું ઇમોશનલ સપોર્ટ ઓર ઇમોશનલ સ્ટ્રક્ચર જે છે ઇમ્પોર્ટન્ટ છે. સો 4 P's જે છે એ ઇન્ટરેક્ટ કરે છે ડ્યુરિંગ નોર્મલ ચાઇલ્ડ બર્થ. ફર્સ્ટ ઇઝ પાવર્સ, uterine contractions, forces acting to expel the fetus. Now contraction શું છે તો એ ફોર્સ છે કે જે ફિટસ જે છે ને એક્સપેલ કરવા માટે એક્ટ કરે છે. Effacement, shortening and thinning of cervix during the first stage of labor. So effacement જે છે એની અંદર જે સર્વિક્સ જે છે એ શોર્ટ થશે અને થીન થશે એટલે જે ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર જે છે લેબર જે છે એની અંદર સર્વિક્સ જે છે સોફ્ટ થઈ થીન થઈને ડાયલિટેશન જે છે એ સ્ટાર્ટ થઈ જશે. સો કોન્ટ્રેક્શન જે છે પાવરની અંદર આવશે પુશ કરવાનું જે છે સ્ટાર્ટ થઈ જશે બેબી જે છે એનું કે બેબી જે ફિટસ જે છે એને એક્સપેલ કરવાનું એક્ટ જે છે આવશે. એફેસમેન્ટ મીન્સ કે સર્વિક્સ જે છે એ શોર્ટ થશે એન્ડ થીન થશે એન્ડ ડાયલેશન. Enlargement of cervical os and cervical canal during the first stage of labor. So dilation જે છે એમાં cervical os જે છે એ enlarge થશે and cervical canal during the first stage of labor જે dilate થશે. જે fetus જે છે એને expel out થવા માટે જે passage જે છે provide કરશે dilate થઈને. Pushing efforts of client during the second stage. So uterine contractions જે છે એ pushing efforts છે કે second stage ની અંદર જે કોન્ટ્રેક્શન જે છે ઇન્ક્રીઝ થાય છે એ કોન્ટ્રેક્શન જે છે એના લીધે ફિટસ જે છે એ પુશ થશે આગળ. પેસેજ વે, client's rigid bony pelvis in the soft tissues of cervix, pelvic floor, vagina and introitus. External opening to vagina જે છે એ પેસેજ વે ની અંદર આવશે એટલે કે જે બોની પેલ્વિસ હોય છે then after જે cervix છે pelvic floor છે and vagina જે છે lastly જે external opening of vagina જે છે passage way તરીકે વર્ક કરે છે and passenger so the fetus membrane and placenta કે જેની આપણે ડિલિવરી કરીએ છીએ કે મેમ્બ્રેન્સ છે એ બી એની ડિલિવરી થાય છે પ્લેસેન્ટાની ડિલિવરી થાય છે મેમ્બ્રેન્સ જે છે રપ્ચર થઈ જાય છે અને પ્લેસેન્ટા જે છે એનું લાસ્ટલી ડિલિવરી કરે છે. ફર્સ્ટ જે છે ફિટસ જે છે એની ડિલિવરી આવશે લાસ્ટલી જે છે લાસ્ટ પી સાઇક એટલે કે જે ક્લાયન્ટ જે છે એનું ઇમોશનલ સ્ટ્રક્ચર દેટ કેન determine their entire response to labor and influence physiological and psychological functioning. The client may experience anxiety or fear. So એક જે છે એનો મીનિંગ થશે કે આખું ક્લાયન્ટનું ઇમોશનલ સ્ટ્રક્ચર કેવું છે કે એન્ટાયર રિસ્પોન્સ કેવું હશે એનો ફિઝિકલી એન્ડ સાયકોલોજીકલી ટુવર્ડ્સ ધી લેબર. સો એ જે છે ઇન્ફ્લુએન્સ કરે છે ફિઝિયોલોજીકલ એન્ડ સાયકોલોજીકલ ફંક્શનિંગને. ઇફ એન્ઝાઇટી એન્ડ ફિયર જે છે એ બહુ વધારે હશે તો ફિઝિકલી એન્ડ સાયકોલોજીકલી બી વર્ક નહીં કરી શકે એનો રિસ્પોન્સ જે છે ફંક્શનિંગ નહીં કરી શકે. બટ ઇફ એન્ઝાઇટી જે છે ને તમે થોડી ક્લિયર કરો ફિયર જે છે એને દૂર કરો તો જે ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ફંક્શનિંગ જે છે પ્રોપરલી થાય. સો મેઇનલી 4 મેજર ફેક્ટર્સ ઓર 4 P's જે છે લેબર જે છે એની પ્રોસેસના. ફર્સ્ટ ઇઝ પાવર્સ યુટ્રાઇન કોન્ટ્રેક્શન્સ. સેકન્ડ ઇઝ પેસેજ વે ટુવર્ડ ધ વે કે જ્યાંથી બેબી જે છે ફિટસ જે છે બોર્ન થાય છે.
પેસેન્જર મીન્સ કે ફિટસ, મેમ્બ્રેન્સ એન્ડ પ્લેસેન્ટા કે જેની આપણે ડિલિવરી કરીએ છીએ. એન્ડ લાસ્ટલી સાયકલ એટલે કે જે મધર જે છે સો એમનું સાયકોલોજીકલ એન્ડ ફિઝિયોલોજીકલ ફંક્શનિંગ કેવું છે, જે બી રિસ્પોન્સ કેવો છે એમનો, જે આટલી લેબર પ્રોસિજર જે છે એનો એ જે છે એટીટ્યુડ. આવા બધા વર્ડ્સ જે છે ઇફ જે લોકોએ હમણાં જ પાસ આઉટ કર્યું હશે, 1-2 વર્ષ થયા હશે, એ લોકોને યાદ હશે કે આ બધા વર્ડ્સ જે છે એનું મિનિંગ શું થાય, કાં તો આવું કઈ જે છે એ ઓબીજીમાં આવતું હતું. બટ જેમને બહુ પહેલા પાસ આઉટ કર્યું હશે એમને કદાચ આ વર્ડ્સ જે છે કદાચ યાદ બી નહીં હોય. સો એટીટ્યુડ જે છે એટીટ્યુડ ઇઝ રિલેશનશિપ ઓફ ફિટલ બોડી પાર્ટ્સ ટુ વન અનધર, કે જે ફિટસ જે છે એના બોડી પાર્ટ્સ, પોતાના બોડી પાર્ટ્સ જે છે એનો એકબીજા સાથે જે રિલેશનશિપ જે છે એને એટીટ્યુડ કહેવાય છે. નોર્મલ ઇન્ટ્રાયુટ્રાઇન એટીટ્યુડ ઇઝ ફ્લેક્શન, કે જે ઇફ ફિટસ જે છે નોર્મલ ઇન્ટ્રાયુટ્રાઇન એમની જે બોડી જે છે એ ફ્લેક્સ્ડ હશે, in which fetal back is rounded and the head is forward on the chest and the arms and legs are folded in against the body. The other attitude extension tends to present larger fetal diameter. So generally જે છે normal flexion જે છે present હોય છે, જેમ કે અહીંયા છે, જો આ તમને દેખાતું હશે કે જે હેડ જે છે એ જુઓ, લેગ્સ જે છે એનું ફ્લેક્શન જે છે જુઓ, દેન હેન્ડ જે છે સો એવી જે છે ફ્લેક્સ થયેલા છે, અને જે બેક જે છે તમને રાઉન્ડેડ જોવા મળે છે. સો જનરલી જે છે નોર્મલ એટીટ્યુડ ઇઝ ફ્લેક્શન, in which the back is rounded, head is forward on the chest, and the arms and legs are folded in against the body. જેને ફ્લેક્શન જે છે કહેવાય. અધર એટીટ્યુડ જે છે એક્સટેન્શન હોય, કે જે ફિટલ ડાયામીટર જે છે એની અંદર લાર્જ પ્રેઝન્ટ હશે. એટીટ્યુડ એટલે કે જે બી ફિટસ જે છે એનું એના બોડી પાર્ટ સાથે રિલેશનશિપ જે છે એને આપણે એટીટ્યુડ કહીએ છીએ. જનરલ નોર્મલ એટીટ્યુડ ઇઝ flexion, lie, relationship of spine of fetus to the spine of pregnant client. So જે મધર હશે એનો સ્પાઇન એન્ડ ફિટસનું સ્પાઇન જે છે એના બંનેનું જે રિલેશનશિપ હોય એ જે છે એને લાઈ કહેવાય. લોન્જિટ્યુડિનલ એન્ડ વર્ટિકલ લાઈ હોય છે. Fetal spine is parallel to client spine and fetus is in cephalic or bridge presentation. In transverse or horizontal lie, fetal spine is at right angle or perpendicular to client spine. Presenting part is shoulder. Delivery by cesarean section is necessary. Now lies જે છે એની અંદર જે ફિટલનું સ્પાઇન જે છે એ અને જે મધર જે છે એનું સ્પાઇન જે છે એ ચેક કરવામાં આવે છે. Now if બંને જે છે એ પેરેલલ હોય, કે બંને જે છે સેમ એની અંદર હશે, કે ફિટલની સ્પાઇન અને જે મધરની સ્પાઇન જે છે બંને સેમ લાઇનમાં હશે, તો એને લોન્જિટ્યુડિનલ ઓર વર્ટિકલ જે છે કહેવાય. એની અંદર ફિટસ જે છે એની અંદર સિફેલિક પ્રેઝન્ટેશન હશે ઓર બ્રિજ પ્રેઝન્ટેશન હશે. જેમ કે અહીંયા લોન્જિટ્યુડિનલ લાઈ જે છે કહ્યું છે, આમાં જે છે એ સિફેલિક પ્રેઝન્ટેશન છે. એન્ડ ઇફ બેબી જે છે આખું ટર્ન થઈ ગયેલું હશે તો બ્રિજ પ્રેઝન્ટેશન હશે. એ જે છે લોન્જિટ્યુડિનલ લાઈની અંદર કહેવાય. જેમ કે ફિટસની સ્પાઇન છે સેમ જે છે મધરની સ્પાઇન છે. અહીંયા હોરિઝોન્ટલ ઓર ટ્રાન્સવર્સ લાઈ જે છે એમાં જે મધરની સ્પાઇન જે છે એ અને જે ફિટસની સ્પાઇન જે છે એ બંને અલગ અલગ ડાયરેક્શન્સની અંદર છે. મોસ્ટલી જે છે શોલ્ડર પ્રેઝન્ટેશનની અંદર ટ્રાન્સવર્સ લાઈ જે છે પ્રેઝન્ટ હોય છે. એન્ડ ટ્રાન્સવર્સ લાઈ હોય ત્યારે આપણે સિઝેરિયન સેક્શન જે છે પરફોર્મ કરીએ છીએ. પ્રેઝન્ટિંગ પાર્ટ શોલ્ડર હશે. 4 P's જે છે યાદ રાખજો: પાવર, પેસેજ, પેસેન્જર એન્ડ સાઇક જે છે. એન્ડ દેન આફ્ટર જે છે એ એટીટ્યુડ. ફિટસ જે છે એની બોડી સાથે એનું રિલેશનશિપ જે છે એટીટ્યુડ કહેવાય. નોર્મલ એટીટ્યુડ ઇઝ ફ્લેક્શન. એબનોર્મલ જે છે એ એક્સટેન્શન હશે. નેક્સ્ટ લાઈ, જે પણ ફિટસની સ્પાઇન છે અને જે મધરની સ્પાઇન છે બંને જે છે એના વચ્ચેનું રિલેશનશિપ જે છે એને આપણે લાઈ જે છે એ કાઉન્ટ કરીએ છીએ. Now 2 ટાઈપ્સની લાઈ પ્રેઝન્ટ હોય છે: લોન્જિટ્યુડિનલ ઓર વર્ટિકલ લાઈ और horizontal और transverse लाई कहेवाय. longitudinal જે છે normally cephalic and
બ્રિજ પ્રેઝન્ટેશન ની અંદર હોય છે કે બંને સ્પાઇન જે છે એ પેરેલલ હોય છે એન્ડ ટ્રાન્સવર્સ લાઈ હોય છે. સો એમાં મધરની સ્પાઇન જે છે અને જે ફિટસની સ્પાઇન છે બંને પેરેલલ નથી હોતી, બંને જે છે એ ઓપોઝિટ જે છે એ હોય છે. સો એટલા માટે શોલ્ડર પ્રેઝન્ટેશન જે છે એની અંદર જોવા મળશે. એન્ડ ડિલિવરી જે છે જેમાં આપણે સિઝેરિયન સેક્શન થ્રુ ડિલિવરી પરફોર્મ કરીએ છીએ. Presentation: portion of fetus that enters the pelvic inlet first. Presentation એટલે કે presenting part જે છે, જે portion જે છે, જે pelvic inlet જે છે એની અંદર first enter થાય છે એને presentation કહેવાય. Cephalic એટલે કે head first હશે, so એને cephalic presentation કહેવાય. Cephalic is the most common presentation. Cephalic presentation has 4 variation: vertex, military, bro and face. જે cephalic presentation છે, so એમાં 4 variations હોય છે. એમાં જે vertex presentation હોય और ब्रो प्रेजेंटेशन હોય, મિલિટરી પ્રેઝન્ટેશન હોય, આખું ફેઝ જે છે પ્રેઝન્ટેશન થતું હોય. બ્રો પ્રેઝન્ટેશન જે છે એટલે એ રીતે જે ફેઝ જે છે એના પાર્ટની અંદર ડિવાઈડ કરીએ આપણે એ રીતે જે છે પ્રેઝન્ટેશન થતું હોય છે. બટ સિફેલિક પ્રેઝન્ટેશનની અંદર 4 વેરિએશન્સ આ રીતે જોવા મળે છે. થર્ડ પ્રેઝન્ટેશન એટલે કે થર્ડ પોઈન્ટની અંદર બ્રીચ છે. બટક્સ પ્રેઝન્ટ ફર્સ્ટલી જે છે બટક્સ પ્રેઝન્ટેશન જોવા મળે. ડિલિવરી બાય સિઝેરિયન સેક્શન મે બી રિક્વાયર, ઓલ્ધો વેજાઇનલ બર્થ ઇઝ ઓફન પોસિબલ. સિફેલિક પ્રેઝન્ટેશન છે, સો આપણે વેજાઇનલ બર્થ જે છે એના થ્રુ ડિલિવરી પરફોર્મ કરશું. એન્ડ બ્રીચ પ્રેઝન્ટેશન છે, તો એની અંદર જે છે એ વેજાઇનલ બર્થ મે બી પોસિબલ છે, બટ સિઝેરિયન સેક્શન જે છે એ બી રિક્વાયર હોય. Bridge presentation has 3 variation: frank, full and footling. और frank એટલે કે જસ્ટ સ્મોલ પાર્ટ ઓફ બટક્સ જે છે તમને જોવા મળશે. ફૂલ મીન્સ કે ફૂલ બટક્સ જે છે તમને પ્રેઝન્ટિંગ પાર્ટમાં જોવા મળશે. એન્ડ ફૂટલિંગ એટલે કે જે ફીટ હોય છે, સો ફર્સ્ટલી ફીટ પહેલા જે છે બહાર આવે અને પછી જે છે એ બેબી જે છે એનું બોર્ન થશે. એન્ડ લાસ્ટ શોલ્ડર fetus is in transverse lie on or the arm, back, abdomen or side could present. ટ્રાન્સવર્સ લાઈનની અંદર હશે શોલ્ડર પ્રેઝન્ટેશનની અંદર. સો શોલ્ડર જે છે એ પ્રેઝન્ટ હોય પ્રેઝન્ટિંગ પાર્ટ તરીકે, ઓર મે બી આર્મ હોય, બેક હોય, એબ્ડોમિન જે છે પ્રેઝન્ટ હોય, ઓર સાઈડ જે છે એ પ્રેઝન્ટ હશે શોલ્ડર પ્રેઝન્ટેશનની અંદર. If the fetus does not spontaneously rotate or if it is impossible to turn the fetus manually fetus ને ટર્ન કરવું impossible હોય or એની જાતે જે છે સ્પોન્ટેનિયસલી રોટેટ ના થાય, સો સિઝેરિયન સેક્શન જે છે પરફોર્મ કરવામાં આવે છે. Presenting part: the specific fetal structure lying nearest to the cervix. So specific fetal structure જે છે nearest to the cervix જે છે પ્રેઝન્ટ હશે અને presenting part કહેવાય. Position: relationship of assigned area of presenting part or landmark to maternal pelvis. So maternal pelvis જે છે એના landmarks હોય છે, એના સાથે જે પણ presenting part જે છે એની રિલેશનશિપ જે છે ઓર એરિયા જે છે એ જે છે પોઝિશનની અંદર કાઉન્ટ કરવામાં આવે છે. અહીંયા જે છે પોઝિશન આપેલી છે પ્રેઝન્ટેશન જે છે એની સાથે. સો ફર્સ્ટલી જે છે આ જે ફિટસ જે છે એનું હેડ જે છે એ અને જે પેલ્વિકના લેન્ડમાર્ક જે છે એની સાથે ક્યાં અટેચ થાય છે. તો રાઈટ સાઈડ જે છે એ ફિટસનું હેડ ટર્ન થયેલું છે. એન્ડ ઓક્સિપુટ જે છે જે સ્કલ હોય છે, ફિટલ સ્કલની અંદર જે પાર્ટ્સ હોય છે એનું જે છે એ પાર્ટ, સો ઓક્સિપિટ જે પાર્ટ હશે એ પોસ્ટિરિયર જે છે એ અટેચ છે અને એ રાઈટ સાઈડ છે. સો આરઓપી જે છે એની પોઝિશન આવશે સેમ લેફ્ટ ઓક્સિપિટો પોસ્ટિરિયર જે છે લેફ્ટ સાઈડ જો ટર્ન થયેલું હશે તો બેબી પોસ્ટિરિયર જે છે એની છે. ઇફ ટ્રાન્સવર્સ લાઈનની ટ્રાન્સવર્સ જે લેન્ડમાર્ક છે, સો એની અંદર હશે બેબી, તો રાઈટ ઓક્સિપિટો ટ્રાન્સવર્સ છે.
સેમ લેફ્ટ સાઈડ હશે તો લેફ્ટ ઓક્સિપિટો ટ્રાન્સવર્સ. રાઈટ ઓક્સિપિટો એન્ટિરિયર ઇફ ફિટસ જે છે એનો જે પાર્ટ જે છે જે એન્ટિરિયર પાર્ટ અટેચ થતો હશે એટલે એના રિલેશનમાં આવતો હશે એના, તો એ જે છે રાઈટ ઓક્સિપિટો એન્ટિરિયર એન્ડ સેમ લેફ્ટ સાઈડ હશે તો લેફ્ટ ઓક્સિપિટો એન્ટિરિયર હશે. Pital vertex occiput presentation in relation to front, back and side of maternal pelvis. So maternal pelvis જે છે એની front, back અને side જે છે એની સાથે જે attachment હોય છે જે પણ પેટલ નું વર્ટેક્સ જે છે એનું એ રીતે જે છે આપણે પોઝિશન ડિસાઇડ કરીએ છીએ. તો આરઓપી એલઓપી એટલે કે રાઈટ ઓક્સિપિટો પોસ્ટિરિયર, લેફ્ટ ઓક્સિપિટો પોસ્ટિરિયર સાથે અટેચમેન્ટ હશે તો રાઈટ ઓક્સિપિટો ટ્રાન્સવર્સ. ઇફ ટ્રાન્સવર્સ પાર્ટ સાથે અટેચમેન્ટ હશે તો લેફ્ટ એન્ડ રાઈટ ઓક્સિપિટો ટ્રાન્સવર્સ. એન્ડ ઇફ એન્ટિરિયર પાર્ટ અટેચમેન્ટ હશે સો રાઈટ એન્ડ લેફ્ટ ઓક્સિપિટો એન્ટિરિયર જે છે એ પોઝિશન હશે. વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય સો ફિટલ પોઝિશન કઈ પ્રેઝન્ટ હશે એમાં? રાઈટ ઓક્સિપિટો એન્ટિરિયર, લેફ્ટ ઓક્સિપિટો એન્ટિરિયર, સેમ જે આપણે ઉપર જોઈએ બધી વર્ટેક્સ ની જતી, રાઈટ ઓક્સિપિટો પોસ્ટિરિયર, લેફ્ટ ઓક્સિપિટો પોસ્ટિરિયર, રાઈટ ઓક્સિપિટો ટ્રાન્સવર્સ એન્ડ લેફ્ટ ઓક્સિપિટો ટ્રાન્સવર્સ. ઇફ ફેસ પ્રેઝન્ટેશન હશે, સિફેલિક પ્રેઝન્ટેશન જે છે એની અંદર જ બે છે, વર્ટેક્સ એન્ડ ફેસ પ્રેઝન્ટેશન. સો રાઈટ મેન્ટો એન્ટિરિયર એન્ડ લેફ્ટ મેન્ટો એન્ટિરિયર. જે મેન્ટમ જે છે સો એની સાથે અટેચમેન્ટ હોય છે. રાઈટ મેન્ટો પોસ્ટિરિયર એ રીતે જે છે પ્રેઝન્ટેશન હોય છે. બ્રીસ પ્રેઝન્ટેશન હોય તો જે ફિટસ જે છે આખું ટર્ન થયેલું હશે, અહીંયા જે છે હવે ઓક્સિપુટ નહીં આવે કાં તો મેન્ટમ જે છે નહીં આવે, એની જગ્યાએ જે છે સેક્રમ વાળો પાર્ટ જે છે એ જે પણ પેલ્વિક જે છે એના સાથે રિલેટ થયું હશે એટલા માટે લેફ્ટ સેક્રો એન્ટિરિયર એન્ડ લેફ્ટ સેક્રો પોસ્ટિરિયર જે છે બે પ્રેઝન્ટેશન હોય છે પોઝિશનની અંદર. અધર પ્રેઝન્ટેશન્સની અંદર બ્રો પ્રેઝન્ટેશન એન્ડ શોલ્ડર પ્રેઝન્ટેશન ફિટલ પોઝિશનની અંદર. Station measurement of progress of descent in centimeter above or below the midplane from the presenting part to ischial spine. સ્ટેશન જે છે આપણે મેઝર કરીએ છીએ કે સ્ટેશન પરથી આપણને ખબર પડે કે કેટલી પ્રોગ્રેસ થઈ છે ડિસેન્ટની અંદર. સેન્ટીમીટર જે છે એ કાઉન્ટ કરીએ છીએ જે પ્રેઝન્ટિંગ પાર્ટ હોય છે એની વચ્ચે અને ઇસ્ચિયલ સ્પાઇન જે છે સો એ બંને વચ્ચેનું જે સેન્ટીમીટર્સ કેટલા રહ્યા છે આપણે ચેક કરીએ છીએ જેને સ્ટેશન કહીએ છીએ. ઇફ ઇસ્ચિયલ સ્પાઇન જે છે ત્યાં હોય તો 0 સ્ટેશન આપણે કાઉન્ટ કરીએ છીએ. માઇનસ સ્ટેશન મીન્સ કે અબોવ ઇસ્ચિયલ સ્પાઇન, જે ઇસ્ચિયલ સ્પાઇન જે છે એનાથી ઉપર હોય તો માઇનસ સ્ટેશન એન્ડ પ્લસ સ્ટેશન્સ મીન બિલો ઇસ્ચિયલ સ્પાઇન જે છે આવશે. ઇસ્ચિયલ સ્પાઇન હોય છે અહીંયાથી આજે તમને બે પાર્ટ દેખાતા હશે પાછળની સાઈડથી, એ જે છે ઇસ્ચિયલ સ્પાઇન છે. ઇસ્ચિયલ સ્પાઇન જે છે ત્યાંથી આપણે જે છે એ સ્ટેશન કાઉન્ટ કરીએ છીએ. ઇફ ઇસ્ચિયલ સ્પાઇન જે છે ત્યાં પ્રેઝન્ટિંગ પાર્ટ હોય સો એ જે છે 0 સ્ટેશન આવશે. ઇફ એનાથી ઉપરની સાઈડ હોય પ્રેઝન્ટિંગ પાર્ટ તો માઇનસ સ્ટેશનની અંદર આવશે. ઇસ્ચિયલ સ્પાઇન થી નીચેની સાઈડ જે છે પ્રેઝન્ટિંગ પાર્ટ ડિસેન્ડ થતું જાય છે સો એ જે છે પ્લસ સ્ટેશનની અંદર આવશે. Engagement when the widest diameter of presenting part has passed the inlet corresponds to a 0 station. So engagement નો meaning એવો થાય કે જે 0 સ્ટેશન જે છે એ જે છે ત્યાંથી પાસ થઈ ગયું છે કે ઇસ્ચિયલ સ્પાઇન જે છે ત્યાંથી બેબી ડિસેન્ડ થઈ ગયું છે અને નીચે આવે છે હવે થોડું. અને જે વાઇડેસ્ટ ડાયામીટર હોય છે જે પ્રેઝન્ટિંગ પાર્ટ જે છે એનો ઇફ જો સિફેલિક હશે તો મેન્ટોવર્ટિબ્રમ જે હોય છે એ રીતે ડાયામીટર્સ હોય છે સેમ એ જ ડાયામીટર જેનો વાઇડેસ્ટ ડાયામીટર હોય તો એ જે છે પ્રેઝન્ટિંગ પાર્ટનો એ ઇનલેટમાંથી પાસ થઈ ગયો તો એન્ગેજમેન્ટ થઈ ગયું હોય એવું કહેવાય. આ બધા જે છે ટર્મ્સ હતા
મિકેનિઝમ ઓફ લેબર જે છે સો એના જે સ્ટેપ વાઇઝ જે છે લેબરની પ્રોસેસ થતી હોય છે. મિકેનિઝમ ઓફ લેબર જે છે સો એના જે છે સ્ટેપ્સ હોય છે. ફર્સ્ટલી જે છે એન્ગેજમેન્ટ હોય. Engagement is the mechanism whereby the fetus nestles into pelvis. So engagement જે છે એમાં fetus જે છે એનું descent થશે. Pelvis જે છે ત્યાં engagement occurs when the presenting part reaches the level of ischial spine. એટલે કે 0 સ્ટેશન પર જો presenting part present હોય so એનો meaning કે engagement જે છે થઈ ગયું છે. ફર્સ્ટ જે છે mechanism of labor જે છે એમાં ફર્સ્ટ આવશે engagement, then after descent. Descent is the process that the fetal head undergoes as it begins its journey through the pelvis. એટલે કે વન્સ જે બી ફિટસ હેડ જે છે ઓર પ્રેઝન્ટિંગ પાર્ટ જે છે ઇસ્ચિયલ સ્પાઇન સુધી આવી જાય ધ એન્ગેજમેન્ટ થઈ ગઈ. નાઉ ઇસ્ચિયલ સ્પાઇન જે છે ત્યાંથી જે છે એ પ્રોસેસ જે સ્ટાર્ટ થાય છે કે જે ધીમે ધીમે બી જે પ્રેઝન્ટિંગ પાર્ટ જે છે એ નીચેની બાજુ આવે એને ડિસેન્ટ કહેવાશે. ડિસેન્ટ ઇઝ કન્ટિન્યુઅસ પ્રોસેસ from before engagement until birth and is assessed by measurement called station. So જે descent જે છે continuous process છે એ જે before engagement બી descent થયું હતું તો જ fetal head or presenting part જે છે એ engage થશે. then after engagement બી till birth સુધી descent જે છે થતું રહેશે. આપણે સ્ટેશન જે છે એના થ્રુ મેઝરમેન્ટ કરીએ છીએ કે કેટલું descent થયું. Flexion is a process of nodding of the fetal head forward toward the fetal chest. So flexion જે છે એનો જે ફિટલનું હેડ જે છે એનું જે નોડિંગ હોય એ પ્રોસેસ જે છે ફ્લેક્શન કહેવાશે કે ફોરવર્ડ ટુવર્ડ ધ ફિટલ ચેસ્ટ જે છે એનું નોડિંગ થશે. સેમ જે ફ્લેક્શન પોઝિશનની અંદર હતું એ જ પોઝિશનની અંદર ફ્લેક્શન જે છે એ જોવા મળશે. Internal rotation of fetus occurs most commonly from the occipito-transverse position. Assume that engagement into pelvis to occipito-anterior position while continuous descending. So જે internal rotation જે છે એનું થાય છે. If occipito anterior position હોય તો occipito transverse position ની અંદર જે છે એ internal rotation થાય or occipito transverse position હોય તો એની જગ્યાએ occipito anterior position ની અંદર જે છે internally rotation થાય. એ જે આ હેડ જે છે સો એનું રોટેશન જે છે અત્યારે જે ઓક્સિપિટ પાર્ટ જ્યાં છે એની જગ્યાએ જે છે એ હવે ઓક્સિપિટ પોસ્ટિરિયર ઓર એન્ટિરિયર જે છે એ રીતે એનું ઇન્ટરનલી રોટેશન થશે હેડ જે છે એનું ઓર પાર્ટ જે છે એનું. Extension enables the head to emerge when the fetus is in cephalic position. Extension begins after the head crowns. એટલે કે જે ફ્લેક્શન જે છે એની અંદરથી હેડ જે છે થોડું ફ્લેક્સ થશે. ઇન્ટરનલ રોટેશન થ્રુ જે છે એ રોટેટ થશે. દેન જે એક્સટેન્શન જે છે એની અંદર એક્સટેન્ડ થઈ અને ફિટસનું હેડ જે છે ક્રાઉનિંગ પ્રોસેસ જે છે એની અંદર જોવા મળશે. એક્સટેન્શન ઇઝ કમ્પ્લીટ when the head passes under the symphysis pubis and occiput and the anterior fontanelle, brow, face and chin passes over the sacrum and coccyx and are over perineum. Now આખું જે છે કે જે હેડ જે છે એ ડિસેન્ડ થતું જે સિમ્ફાઇસિસ પ્યુબિસ છે ઓક્સિપુટ છે એન્ટિરિયર ફોન્ટાનેલ જે છે એ ઓક્સિપુટ થી પાસ થઈ ગયું ઓર સેક્રમ કોકિક્સ જે છે એનાથી એન્ટિરિયર ફોન્ટાનેલ બ્રો ફેસ એન્ડ ચીન જે છે આખું પાસ થઈને આવશે. પેરિનિયમ જે છે ત્યાં સો જે છે ત્યાં એક્સટેન્શન જોવા મળશે. Restitution is realignment of fetal head, the body after head emerges કે જેવું
હેડ જે છે ઇમર્સ થશે એવું જે છે એ રેસ્ટિટ્યુટ થઈ જશે. રેસ્ટિટ્યુશનની અંદર જેવું રીઅલાઇનમેન્ટ થશે, જેવું અલાઇનમેન્ટ પહેલા જ હતું સેમ એવું જ અલાઇનમેન્ટ જે છે ફરી ફિટલ હેડનું જોવા મળશે. એટલે કે જે કોમનલી ઓક્સિપિટો ટ્રાન્સવર્સ પોઝિશન જે છે એની એ વખતે એવું થયું હોય કે એ ઓક્સિપિટો એન્ટિરિયર પોઝિશનની અંદર ચેન્જ થયું હોય ઇન્ટરનલ રોટેશન. સો ફરીથી પાછું અલાઇનમેન્ટ જે છે ફ્લેક્શન થઈને એક્સટેન્શન થયા પછી અલાઇનમેન્ટ પ્રોપરલી એનું થઈ જશે. નેક્સ્ટ જે છે એક્સટર્નલ રોટેશન. શોલ્ડર્સ એક્સટર્નલી રોટેટ આફ્ટર ધ હેડ ઇમર્જીસ and the restitution occurs so that the shoulder are in anterior posterior diameter of pelvis. So shoulder જે છે એનું externally rotation થશે. જેવું head જે છે એનું first deliver થયા પછી shoulder જે છે એનું જે છે એ external rotation થશે. anterior posterior diameter જે છે pelvis નું ત્યાં જે છે એનું place આવશે. and expulsion. So expulsion is birth of the entire body. એટલે કે ફર્સ્ટલી એન્ગેજમેન્ટ થશે, then after ડિસેન્ટ થશે. ડિસેન્ટ થઈને જે હેડ કાં તો પ્રેઝન્ટિંગ પાર્ટ જે છે એ ડિસેન્ટ થતું થતું નીચે આવશે. then ફ્લેક્શન થશે, જે હેડ હશે એનું ફ્લેક્શન જોવા મળશે. ઇન્ટરનલ રોટેશન થશે અને એક્સટેન્શન થશે. ઇન્ટરનલ રોટેશન જે છે હેડનું ઇન્ટરનલી એ રોટેટ થશે અને પછી એક્સટેન્શન જોવા મળશે, એટલે કે એક્સટેન્ડ થશે. એક્સટેન્ડ થયા પછી આખું જે ફેઝ જે છે પેરિનિયમ આગળ જે છે તમને જોવા મળશે. then after જે છે રેસ્ટિટ્યુશન થશે, કે જે રોટેશન ઇન્ટરનલી થયું હતું એ રોટેશન જે છે એની જગ્યાએ હવે સેમ પ્લેસ પર આવી જશે, એટલે એને રેસ્ટિટ્યુશન કહેવાશે. રીઅલાઇનમેન્ટ થઈ જશે. અને એક્સટર્નલ રોટેશન જે છે શોલ્ડર જે છે એનું એક્સટર્નલ રોટેશન થાય અને એ રીતે શોલ્ડરની ડિલિવરી થશે. લાસ્ટલી જે છે એ એન્ટાયર બોડી જે છે એનું એક્સપલ્શન થશે. આ જે છે એ મિકેનિઝમ ઓફ લેબર છે. એન્ગેજમેન્ટ, ડિસેન્ટ, ફ્લેક્શન, ઇન્ટરનલ રોટેશન, એક્સટેન્શન, એક્સટર્નલ રેસ્ટિટ્યુશન, એક્સટર્નલ રોટેશન એન્ડ લાસ્ટલી એક્સપલ્શન. મિકેનિઝમ ઓફ લેબર જે છે આખું જોયા અને જેટલા બી સ્ટેપ વાઇઝ કે ફર્સ્ટલી એન્ગેજમેન્ટ થી લઈને એક્સપલ્શન સુધી અસેસમેન્ટ. Lightning or dropping is also known as engagement and occurs when the fetus descends into pelvis about 2 weeks before birth. Lightning or dropping is most noticeable in first pregnancies. So lightning and or dropping કહેવાય કે જે ફિટસ જે છે એનું એન્ગેજમેન્ટ થાય. સો ફિટસ ડિસેન્ડ થશે, જે પણ પેલ્વિક જે છે એની અંદર 2 weeks before birth જે છે ડિસેન્ડિંગ જોવા મળે. ઇફ ફર્સ્ટ પ્રેગ્નન્સીસ હશે તો માર્કલી નોટિસેબલ હશે કે જે લાઇટનિંગ થયું છે એના લીધે જે ફંડલ હાઇટ જે છે એ બી થોડી ઘણી ડિક્રીઝ થશે. ફ્રેક્શન હિક્સ કોન્ટ્રેક્શન જે છે ઇન્ક્રીઝ થઈ જશે. Vaginal mucosa is congested and vaginal discharge increases. જે vaginal mucosa જે છે એ congested થઈ જશે, vaginal discharge જે છે increase થઈ જશે. Brownish or blood tinge cervical mucus is passed. The cervical mucus જે છે brownish and blood tinge જે છે તમને જોવા મળશે. Cervical wrapping becomes soft and partly effaced and may begin to dilate. સો અસેસમેન્ટની અંદર મેકેનિઝમ ઓફ લેબરમાં જે સર્વિક્સ જે છે સો એ જે છે એ તમને સોફ્ટ એન્ડ ડાયલેટેડ જોવા મળશે. ફર્સ્ટલી જે છે એફેસમેન્ટ એનું પ્રેઝન્ટ હશે. Pregnant client has a sudden burst of energy, also known as nesting, often 24 to 48 hours before onset of labor. So suddenly energy જે છે એમની અંદર તમને જોવા મળશે, જેને nesting કહેવાય છે. 24 to 48 hours before onset of labor જે છે present હશે. Weight loss of 1 to 3 pound results from fluid shifts produced by changes in progesterone and estrogen levels. જે weight loss જે છે 1 to 3 lb જે fluid shift થાય છે, એટલે કે 1 to 3 pound જે છે એ weight loss થશે because fluid shift થશે એટલા માટે, જે progesterone estrogen ના લીધે changes થયો છે એટલે 24-48 hours before the onset of labor જે છે weight loss જોવા મળશે. Spontaneous rupture of membrane occurs.
સો એફેસમેન્ટ જે છે એ બધું થઈ ગયું, ડિસેન્ડની પ્રોસેસ થઈ ગઈ. ધેન આફ્ટર જે છે એ મેમ્બ્રેન રપ્ચર થશે. ટ્રુ લેબર એન્ડ ફોલ્સ લેબર. સો ટ્રુ લેબર એન્ડ ફોલ્સ લેબર જે છે બે ટાઈપ્સના હોય છે, બંને વચ્ચે ડિફરન્ટ હોય છે. ડિફરન્સ શું હશે? સો true labor જે છે ને contraction may manifest as back pain in some clients. Contractions often resemble menstrual cramps during early labor. If true labor pain હશે, so એની અંદર contractions જે છે એ back pain જે છે એવું એમને ફીલ થાય. એન્ડ કોન્ટ્રેક્શન જે છે એ મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ્સ સાથે જે છે રિસેમ્બલ કરતા હશે અર્લી લેબરની અંદર. ફોલ્સ લેબર, also known as prodromal labor, contractions are felt in abdomen and growing and may be more annoying than painful. So contraction જે છે painful એટલા નહીં હોય but annoying હશે. જ્યારે true labor જે છે એમાં contraction જે છે એ ક્રેમ્પ જેવું તમને ફીલ થાય. જ્યારે અહીંયા એબ્ડોમેન એન્ડ ગ્રોઈંગ એ જે રિજન છે, સો ત્યાં જે છે ફોલ્સ લેબર જે છે એના કોન્ટ્રેક્શન્સ ફીલ થાય. True labor contractions occur regularly, become stronger, last longer, and occur closer together. So true labor હશે તો એને કઈ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરશું? કોન્ટ્રેક્શન્સ જે છે રેગ્યુલરલી જોવા મળશે, સ્ટ્રોંગર કોન્ટ્રેક્શન્સ ફીલ થશે, લોંગર ટાઈમ સુધી જે છે કોન્ટ્રેક્શન જોવા મળશે તમને, એનું ડ્યુરેશન જે છે એન્ડ ક્લોઝ ટુગેધર જે છે એ જોવા મળે, એની ફ્રીક્વન્સી જે છે એ પણ ઇન્ક્રીઝ હોય. સર્વાઇકલ ડાયલેશન એન્ડ એફેસમેન્ટ આર પ્રોગ્રેસિવ. જેવા ટ્રુ લેબરના કોન્ટ્રેક્શન સ્ટાર્ટ થાય એની સાથે સાથે જ સર્વાઇકલ ડાયલેશન જે છે એ પ્રેઝન્ટ હશે અને એફેસમેન્ટ જે છે એ પ્રોગ્રેસિવ હશે. The fetus usually become engaged in pelvis and begin to descend. એટલે fetus જે છે ટ્રુ લેબર કોન્ટ્રેક્શનની સાથે સાથે એન્ગેજમેન્ટ થવાનું સ્ટાર્ટ થશે અને ડિસેન્ડિંગ બી સ્ટાર્ટ થશે. ફોલ્સ લેબર જે છે એની અંદર ફોલ્સ લેબર does not produce dilation, effacement or descent. ફોલ્સ લેબર કોન્ટ્રેક્શન્સ હશે, સો એની અંદર કોઈ જ ડાયલેશન, એફેસમેન્ટ ઓર ડિસેન્ટ જે છે પ્રેઝન્ટ નથી હોતું. કોન્ટ્રેક્શન્સ આર ઇરેગ્યુલર વિધાઉટ પ્રોગ્રેશન. કોન્ટ્રેક્શન્સ જે છે એ ઇરેગ્યુલર હોય છે, કોઈ પ્રોગ્રેસ જે છે એની અંદર જોવા નથી મળતી. જેમ કે ટ્રુ લેબરની અંદર કોન્ટ્રેક્શન જે છે રેગ્યુલર હતા, સ્ટ્રોંગર્સ હતા અને લોંગ ટાઈમ સુધી જે છે એ પ્રેઝન્ટ હોય. Activity such as walking often relieves false pain. So if walking કરશે તો false labor pain or contraction જે છે relieve થઈ જશે. If client has been sleeping and wakes up with contractions, gets up and move around and contractions become stronger and close together, this is true labor. If contractions go away, this is false labor. So false labor જે છે એ રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ. If walk કરે છે અને contractions જે છે એ નથી હોતા તો એ જે છે ફોલ્સ લેબરની અંદર કાઉન્ટ થશે. In true labor, contractions increase in duration and intensity. Cervical dilation and effacement are progressive. So true labor જે છે એની અંદર contractions increase થશે, duration and intensity જે છે એની સાથે સાથે કે એ પણ increase થશે. Cervical dilation and effacement are progressive with engagement, descent of fetus. In false labor, contractions are irregular, do not produce dilation, effacement or descent. So આ રીતે જે છે એ ટ્રુ લેબર એન્ડ ફોલ્સ લેબરને ડિફરન્શિએટ કરી શકીએ આપણે. Take a break for 2 to 3 minutes and we will continue. આજે છે થોડુંક જ લઈશું હવે, કસ મારાથી બોલાશે નહીં. અચાનક જ મને થ્રોટમાં પેઇન સ્ટાર્ટ થઈ ગયેલું એટલે પછી મેં લેક્ચર કેન્સલ કરી દીધો. Leopold maneuvers જે છે, so Leopold maneuvers methods of palpation to determine presentation and position of the fetus and aid in location of fetal heart sound.
મેન્યુઅલ જે તમને યાદ હોય તો જે હેન્ડ જે છે એનો યુઝ કરીને આપણે ફીટસ જે છે એની પાલ્પેશન થ્રુ પોઝિશન જે છે ઓર એના બોડી પાર્ટ્સ હાર્ટ સાઉન્ડ જે છે એ મેઝર કરતા હતા. ઇફ હેડ ઇઝ ઇન ફંડસ હાર્ડ ગ્રીપ્સ હતી 4 યાદ છે કોઈને? લિયોપોલ્ડ મેન્યુઅલ જે છે એની અંદર આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે 4 ગ્રીપ્સ જે છે એ યુઝ કરતા હતા. અચ્છા આવી ગયા ખરા બધા બ્રેક લઈને? યસ મેમ. ઓકે, તો જે લિયોપોલ્ડ્સ મેં સંભળાતું નથી એવું કશું છે મારો અવાજ? ના મેમ, સંભળાય છે. ઓકે, આનાથી વધારે મોટું વોઇસ નહીં કરી શકું. સો 4 ગ્રીપ્સ યાદ છે? નો મેમ. બીજા કોઈને? ફંડલ ગ્રીપ, પેલ્વિક ગ્રીપ, બે યાદ છે મેમ. ફંડલ ગ્રીપ એન્ડ પેલ્વિક ગ્રીપ, એના સિવાયની બે રહી ને. બીજા કોઈને નથી યાદ? 4 ગ્રીપ્સ જે છે આપણે ઓબીજી ની અંદર એન્ટીનેટલ અસેસમેન્ટ ની અંદર પરફોર્મ કરતા હતા. સો 4 ગ્રીપ્સ હોય છે. ફંડલ ગ્રીપ હોય છે કે જેમાં આપણે ફંડસ જે છે હેડ એ ચેક કરીએ છીએ. હાર્ડ રાઉન્ડ મૂવેબલ ઓબ્જેક્ટ ઇઝ ફેલ્ટ. જો ફંડસ ની અંદર ફેલ થાય સો એનો મતલબ કે હેડ પ્રેઝન્ટ છે. buttocks feel soft and have an irregular shape and are more difficult to move. એટલે કે ફંડલ ગ્રીપ આપણે ચેક કરીએ છીએ. જે ફંડસ હોય છે, જે યુટ્રસનું ફંડસ, ત્યાર આપણે જે છે એ રીતે હેન્ડ જે છે રાખી અને ચેક કરીએ છીએ. ઇફ હાર્ડ રાઉન્ડ એન્ડ મૂવેબલ પાર્ટ પ્રેઝન્ટ હોય સો એનું મિનિંગ છે કે હેડ પ્રેઝન્ટ છે. એન્ડ ઇફ ઇરેગ્યુલર સોફ્ટ પાર્ટ પ્રેઝન્ટ હોય ને જે મૂવ ના થતો હોય ઇઝીલી સો એ જે છે બટક્સ પ્રેઝન્ટ છે એ આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. એન્ડ લેટરલ ગ્રીપ્સ હતી બેડ, જે 2 લેટરલ ગ્રીપ્સ જે છે પરફોર્મ કરે છે કે રાઈટ સાઈડ જે છે આમ થોડું પુશ કરી અને લેફ્ટ સાઈડ જે છે ફિલ કરવાનો ટ્રાય કરીએ. સેમ એવું જે છે લેફ્ટ સાઈડ જે છે થોડું પુશ કરીને રાઈટ સાઈડ ફિલ કરવાનો ટ્રાય કરીએ. સો ઇફ રાઈટ સાઈડ ફિટસનું બેક હશે તો સ્મૂથ એન્ડ હાર્ડ સરફેસ જે છે ફિલ થશે કોઈ એક સાઈડ, અને જે એબડોમેન પ્રેઝન્ટ હશે તો એક સાઈડ જે છે એ તમને ફિલ નહીં થાય. એટલે એક સાઈડ જે છે તમને રાઉન્ડ જેવું તમને લાગશે સ્મૂથ એન્ડ હાર્ડ સરફેસ, તો એ બેક પ્રેઝન્ટ હશે. એન્ડ ઇરેગ્યુલર નોબ્સ એન્ડ લમ્સ which may be the hands, feet, elbow and knees are felt on opposite side of abdomen. એટલે કે if right side હશે બેક તો એની ઓપોઝિટ સાઈડ જે છે તમને નોબ્સ લમ્સ જેવું ફીલ થાય. એ ફીટ હોય, એલ્બો હોય, નીઝ હોય, એ બધા જે છે હોય છે. એન્ડ ઇફ જે બેક જે છે જ્યાં ફીલ થાય ને ત્યાંથી પછી આપણે 4 જે છે એ ડિવિઝન કરતા હતા. અને એ 4 ડિવિઝનની અંદરથી પછી એક કોર્નર વાળો પાર્ટ હોય કે જ્યાં હેડ ફીલ થયું ઇફ ફંડસની અંદર, અને રાઈટ સાઈડ જે છે બેક ફીલ થયું, તો એનો મતલબ કે હાર્ટ જે છે એ આ રીતના 4 ડિવિઝન કરશું તો જે અપર સાઈડ હશે રાઈટમાં ત્યાં તમને હાર્ટ જે છે એ પ્રેઝન્ટ હશે ફિટસનું. સો એ ત્યાંથી આપણે જે છે હાર્ટ સાઉન્ડ સાંભળવાનો ટ્રાય કરતા હતા ફિટોસ્કોપનો યુઝ કરીને. તો એ રીતે જે છે આપણે ફિટલ હાર્ટ સાઉન્ડ મોનિટર કરી શકીએ, ફિટસની પોઝિશન મોનિટર કરી શકીએ. પેલ્વિક એન્ડ પૌલી ગ્રીપ જે છે સો પેલ્વિક એન્ડ પૌલી ગ્રીપની અંદર હેડ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરતા હતા. એન્ડ એન્ગેજમેન્ટ થઈ ગયું છે કે નહીં ફિટસનું હેડ કાં તો પ્રેઝન્ટિંગ પાર્ટ જે છે એનું, એ જે છે લિયોપોલ્ડ મેન્યુઅલની અંદર આવે. યાદ રહેશે જે 4 ગ્રીપ્સ આપણે જે મેઝર કરતા હતા એન્ટીનેટલ અસેસમેન્ટની અંદર એ જે છે હવે લિયોપોલ્ડ મેન્યુઅલની અંદર આપણે મેઝરિંગ કરીએ છીએ. ઇફ જો ફિટસનું હેડ જે છે ફંડસ જે છે ત્યાં પ્રેઝન્ટ હશે તો રાઉન્ડ હાર્ડ મૂવેબલ ઓબ્જેક્ટ ફીલ થશે. એન્ડ ઇફ બટક્સ પ્રેઝન્ટ હશે તો ઇનરેગ્યુલર જે છે માસ પ્રેઝન્ટ હોય ઓર સોફ્ટ જે છે તમને ફીલ થાય.
ઇફ ફિટસનું બેક લેટરલ ગ્રીપ જે છે આપણે પરફોર્મ કરીએ અને ઇફ ફિટસનું બેક જે છે સ્મૂથ હાર્ડ સરફેસ હશે તો ફિટસનું બેક પ્રેઝન્ટ છે એન્ડ સ્મોલ લમ્સ ઓર નોબ્સ ઇરેગ્યુલર હોય તો એ જે છે એન્ડ્સ ફીટ ઓર એલ્બો જે છે પ્રેઝન્ટ છે. બ્રીથિંગ ટેકનિક્સ પ્રોવાઈડ ફોકસ ડ્યુરિંગ contractions interfering with pain sensory transmission. So breathing techniques જે છે આપણે એમને શીખવાડવાની હોય. બ્રીથિંગ ટેકનિક્સ જે છે એની અંદર ફર્સ્ટ સ્ટેજ બ્રીથિંગની અંદર કઈ રીતે બ્રીથિંગ ટેકનિક્સનો યુઝ કરવાનો. ક્લિન્ઝિંગ બ્રીથિંગ with each contraction begins and end with deep inspiration and expiration. ક્લિન્ઝિંગ બ્રીથિંગ ની અંદર જેવી કોન્ટ્રેક્શન જે છે begins અને એન્ડ થશે ડીપ ઇન્સ્પિરેશન અને એક્સપિરેશન જે છે એના થ્રુ. સ્લો પેસ બ્રીથિંગ promotes relaxation. Slow pace breathing is used as long as possible during labor. So slow pace breathing જે છે એની અંદર રિલેક્સેશન પ્રમોટ થશે એટલે કે જે આપણે રેપિડલી બ્રીથિંગ કરીએ છીએ એની જગ્યાએ એનો જે પેસ જે છે સ્પીડ જે છે તમારે ધીમી રાખવાની અને એ જે સ્લો પેસ બ્રીથિંગ જે છે આપણને રિલેક્સેશનની અંદર હેલ્પ કરે છે એન્ડ ડ્યુરિંગ લેબર પોસિબલ બને ત્યાં સુધી સ્લો પેસ બ્રીથિંગ જે છે એ ટેકનિકનો યુઝ કરવાનો. Modified pace breathing is used when slow pace breathing is no longer effective. Breathing is shallow and fast. Slow pace હશે તો એ deep breathing જે છે તમે લઈ શકશો એટલે રિલેક્સેશન ફીલ થાય. But if slow pace breathing જે છે હવે ઇફેક્ટિવ નથી સો એની જગ્યાએ હવે મોડિફાઈડ પેસ બ્રીથિંગ ની અંદર shallow and fast breathing જે છે આવશે. And pattern pace breathing sometimes is referred to as pant blow. After a certain number of breaths, modified pace breathing, the client exhales with slight blow and begin modified breathing again. So જે pattern pace breathing હશે એની અંદર pant blow જે છે એને એ રીતે બી રિફર કરવામાં આવે છે કે જે modified pace breathing જે છે એ એના જે સર્ટેન નંબર ઓફ બ્રીથિંગ હોય કે ચલો 30 બ્રીથ જે છે લઈ લીધા then after client જે છે એક્ઝેલ કરશે સ્લાઇટલી બ્લો કરશે and then after ફરીથી જે છે એ modified pace breathing સ્ટાર્ટ કરશે. breathing to prevent pushing ફર્સ્ટ સ્ટેજ બ્રીથિંગ જે છે એટલે કે ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર જે છે ત્યારે જે બ્રીથિંગ ટેકનિક્સનો યુઝ કરવાનો હોય. પુશિંગ જે છે પ્રિવેન્ટ કરવા માટે કઈ કઈ બ્રીથિંગ ટેકનિક્સનો યુઝ થાય. The client blows rapidly using short puffs when the urge to push is strong. So client જે છે એ rapidly blow કરશે and short puff જે છે એ કરશે એટલે કે જે ઇન્સ્પિરેશન જે છે શોર્ટ હશે એક્સપિરેશન જે છે એ બી શોર્ટ હશે એન્ડ પુશ કરવાની જે સ્ટ્રોંગ અર્જ જે છે એ એમને ફીલ થાય ત્યારે શોર્ટ જે છે એ રેસ્પિરેશન લેતા હોય સેલો રેસ્પિરેશન્સ લેતા હોય છે. સેકન્ડ સ્ટેજ બ્રીથિંગ several variations of breathing can be used in pushing stage of labor. The client may grunt, groan, sigh, or moan as the client pushes. So, જે સેકન્ડ સ્ટેજ ઓફ લેબર જે છે એમાં પુશિંગ સ્ટેજ હશે પુશિંગ સ્ટેજ ઓફ લેબર છે એટલે ક્લાયન્ટ જે છે એ પુશિંગ કરવાનું સ્ટાર્ટ કરશે તો એ જે છે ગ્રન્ટ ગ્રોન કરશે કાં તો મોર્નિંગ જે છે જોવા મળશે સાઈ જે છે એ જોવા મળશે ક્લાયન્ટ જે છે પુશ કરવાનું ટ્રાય કરશે એટલા માટે. Prolonged breath holding while pushing with closed glottis may result in decrease in cardiac output. So જે glottis જે છે epiglottis જે છે if close હોય અને prolonged breath hold કરી રાખ્યું હોય પુશિંગ વખતે બ્રીથિંગ હોલ્ડ કર્યું હોય અને ગ્લોટિસ ક્લોઝ છે તો એનાથી કાર્ડિયક આઉટપુટ ડિક્રીઝ થશે. If breath holding while pushing is used, the open glottis method or limiting breath holding to less than 6 to 8 seconds should be done. If breath holding જે છે while pushing જે છે breath holding method use કરવામાં આવે તો open glottis method જે છે use કરવાની or maybe જે બી breathing જે છે આપણે હોલ્ડ કરીએ છીએ એનો ટાઈમ જે છે લિમિટ કરી દેવાનો 6 to 8 સેકન્ડ્સ માટે એને હોલ્ડ કરવાનો અને ફરીથી પાછું જે છે બ્રીથિંગ સ્ટાર્ટ કરી દેવાનું.
સો એ રીતે જે છે સેકન્ડ સ્ટેજ બ્રીથિંગની અંદર આવે છે. Provide a focus during contractions interfering with pain sensory transmission. Promote relaxation and oxygenation. જે breathing techniques જે છે એ contractions અને જે બી પેઇન સેન્સરી ટ્રાન્સમીટર જે છે એને ઇન્ટરફિયર કરશે, પ્લસ રિલેક્સેશન જે છે પ્રમોટ કરશે, ઓક્સિજનેશન એ છે પ્રમોટ કરશે. Begin with simple breathing pattern and progress to more complex one as needed. So starting જે છે સિમ્પલ બ્રીથિંગ પેટર્ન થી સ્ટાર્ટ થશે, then slow pace mid phase જે છે આવશે, and then after જે છે મોર કોમ્પ્લેક્સ જે છે એ રીતે એનું પ્રોગ્રેસ થશે. સો આ જે છે બ્રીથિંગ પેટર્ન્સ હતી. અહીંયા સ્ટોપ રાખ્યા છે. Okay, ma'am. Okay, ma'am. જે છે હવે કાલે નેક્સ્ટ કહીશું. ઇફ કાલે બી જો મારાથી બહુ નહીં બોલાય તો 1 hour નો લેક્ચર હશે, તો હું ટાઈમ ચેન્જ કર્યો હશે ગ્રુપમાં જે છે એ તમને ઇન્ફોર્મ કરી દઈશ. એની ડાઉટ એની ક્વેશ્ચન? આ જે છે આગળનું થોડું ટર્મ્સ જે છે એકવાર રિવાઇઝ કરી લેજો, કોઝ ઇમ્પોર્ટન્ટ છે કે વોટ ઇઝ એટીટ્યુડ, લાઈ શું છે, પ્રેઝન્ટેશન શું છે, ઓર જે બી લેબર જે છે એની પ્રોસેસ છે તેમાં એફેસમેન્ટ એન્ગેજમેન્ટ એ બધું શું છે એ બધું એકવાર જે છે રિવાઇઝ કરી લેજો. એની ડાઉટ એની ક્વેશ્ચન? No, ma'am. No, ma'am. You can leave now. Thank you. Thank you, ma'am. Take care. Okay. Thank you.